તો ભુજ નગરપાલિકાએ વેલા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવી છે। પાલિકાએ આ વર્ષે 28 થી 30 કરોડની વેરા વસૂલાતનો ટાર્ગેટ નક્કી કર્યો છે, ત્યારે ફેબ્રુઆરી મહિના સુધીમાં 14 કરોડ જેટલી રકમની વેરા પેટે વસૂલાત કરી છે। સાથે શહેરમાં રેસિડેન્સ અને કોમર્શિયલ મિલકત ધારકોને બાકી લેણા મુદ્દે નોટિસ આપી વેરો ભરવા માટે અપીલ કરી છે। વેરા વસૂલાતની ઝુંબેશને વેગ આપવા માટે રહેણાંક વિસ્તારોમાં વેરો ન ભરનારના ગટર, પાણી અને લાઇટ કનેક્શન કાપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। પાલિકાએ 13 જેટલી મિલકતના ગટર, પાણીના કનેક્શન કાપી નાખ્યા છે। નાગરિકો સમયસર વેરો ભરપાઈ નહીં ભરે તો 18% વ્યાજ પણ વસૂલવામાં આવશે। છેલ્લા અઠવાડિયામાં લગભગ 13 જેટલા કનેક્શન કાપેલા છે અને બીજા આગળ પણ કનેક્શન જો જે તે જવાબદાર વ્યક્તિ વેરો નહીં ભરપાઈ કરે તો તેના કનેક્શન કાપવામાં આવશે અને જરૂરિયાત જણાય સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વાત રાજકોટની। રાજકોટમાં પાણીની સમસ્યા લઈને માથાકૂટ જોવા મળી। અંબિકા ટાઉનશીપમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। ઉનાળો શરૂ થાય તો પહેલા જ પાણીના પ્રશ્ને લોકો એકઠા થયા। પૂરતું પાણી ન મળતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આક્રોશ સાથે પાણી આપવા સ્થાનિકોએ માંગ કરી છે। રાજકોટમાં પાણીના પ્રશ્ન જે છે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે મોટી સંખ્યામાં લોકો છે। કોર્પોરેશનનો વેરો ભરીએ છીએ, પાણીની કમ્પ્લેન 3 વર્ષથી કરી છે, બિલકુલ પાણી નથી આવતું। રીડિંગ સહિત અમે કોર્પોરેશનમાં આપેલા છે, પાણીના બધા રીડિંગ બતાવી સાહેબોને બધાને મળ્યા છે, પાણી આવતું જ નથી। પાણી માટે અમારે કઈ કરવું જ પડે એમ છે, હાલેમ જ નથી। પાણી આપો, બીજી વાત જ નહીં। પાણી વગર કેવી તકલીફ પડતી હોય છે? અત્યારે એક વ્યક્તિ દીઠ 500 થી 600 રૂપિયાનું પાણી લેવું પડે છે। એ પાણીનો પ્રશ્ન મોટો છે। જે તમારા વિસ્તારમાં ટોટલ કેટલા લોકો રહે છે? 25 થી 30 હજાર લોકો પાણી વિહોણા છે। અત્યારે 25 થી 30 હજાર લોકો પાણી વિહોણા છે અને હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં, મોટા એપાર્ટમેન્ટમાં પાણી ખોલીને એના ટાંકા ભરાઈ જાય છે, ફૂલ ભ્રષ્ટાચાર થાય છે। એની સામે પગલાં લેવામાં નથી આવતા। એ કોઈને એક ટેન્કર આવતું નથી અને નાના એપાર્ટમેન્ટ વાળાને બધાને ડેઈલીના 300 ટેન્કર આવે છે। કહી શકાય કે અત્યારે જે છે અંબિકા ટાઉનશીપ વિસ્તારના જે લોકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। અત્યારે જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં 25 થી 30 હજાર જેટલી વધુ લોકો રહે છે અને પાણી અપૂરતું આવતું હોવાનો આક્ષેપ સાથે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે આવેલ સુખી જળાશય યોજનાની નહેરનું 225 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ખાતમુહૂર્ત રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યું હતું। આ યોજનાથી પાવી જેતપુરના 15 ગામ, બોડેલીના 58, જાંબુઘોડાના 34 અને હાલોલના 5 ગામના ખેડૂતોને લાભ થશે। સુખી ડેમ 65% ભરાયેલો હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેતા હતા, પરંતુ હવે કેનાલનું નવીનીકરણ થતાં ખેડૂતોની સમસ્યાનો હલ આવશે। આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ નલ સે જલ યોજનાનો લાભ જલ્દી તમામ વિસ્તારોમાં પહોંચાડશે તેવો દાવો કર્યો હતો। એવા જે વિસ્તારો છે જ્યાં હજુ આ યોજના પહોંચી નથી, એમાં 100% ગામડાઓને ધ્યાનમાં રાખીને પણ જે વિસ્તારમાં પૂરું કામ થયું હતું એને 100% તરીકે જાહેર કર્યા। સમગ્ર ગુજરાતના બધા જ ગામડાઓ જ્યાં બાકી રહ્યા સવા ગામડાઓ, એની અંદર વહેલી તકે આ યોજના સાકાર થાય એના માટેનું પણ અમારું પ્લાનિંગ છે, આયોજન છે। અને જ્યાં નથી પહોંચ્યું એનું સર્વે કરાવીને વહેલી તકે એ ગામડાઓ સુધી પાણી પહોંચે, મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે એ સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી। છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સુખી જળાશય યોજનામાંથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જાંબુઘોડા તાલુકાના 345 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે, પરંતુ 47 વર્ષ પહેલા આ કેનાલનું નિર્માણ થયું હતું। કેટલીક જગ્યાએ કેનાલોના સાયફન તૂટેલા, જેથી કરીને મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હતો।